તો કેમ છો બધા? આજે કોઈ પ્રમોશન વિડીયો નથી, કોઈ કોમેડી વિડીયો નથી કે કોઈ ઇમોશનલ વિડીયો નથી, પરંતુ આજે મારે વાત કરવી છે સૌથી વધારે ઘરે ઘરે અને વ્યક્તિગત જતી થઈ રહેલી બીમારી એટલે કે માઇગ્રેન. અને આજનો વિડીયો હું ખાલી મારા અનુભવ ઉપરથી જ કહું છું, કારણ કે મને કોઈ આ મેડિકલ લાઇનનું જ્ઞાન પણ નથી, એટલે કોઈ બંધ બેસતી પાઘડી પણ ન પહેરવી. અને જે લોકોને માઇગ્રેન છે તમે પણ કોમેન્ટમાં આ વિડીયો પતે પછી કહેજો કે તમારો પણ આ વિડીયો અને માઇગ્રેન વિશે શું મંતવ્ય છે. હવે માઇગ્રેન એટલે શું? ગુજરાતીમાં આધા સીસી પણ કહી શકાય. વાત કરી દઉં મારા પોતાના પર્સનલ અનુભવની, તો પહેલા મને છે ને 6 મહિને કે 4 મહિને 6 મહિને એકવાર માથું ચડતું હતું. અને માથું ચડે ને એટલે આપણે વોમિટ કરીને તો વોમિટમાં પિત્ત નીકળે. પિત્ત કે ને પિત્ત પ્રકૃતિ હોય ઘણાને, એટલે ખાટું લિક્વિડ નીકળે, વોમિટ થઈ જાય ને એટલે માથું બીજી જ સેકન્ડે ઉતરી જાય. પરંતુ દરેક લોકોની તાસીર અલગ અલગ હોય છે. મેં એટલા બધા ડોક્ટર્સોને માઇગ્રેન વિશે બતાવ્યું છે, પરંતુ 100% માઇગ્રેન મટી જ શકે છે કે નહીં એની કોઈ ગેરંટી લેતું નથી. સૌ પહેલી વાર મને જ્યારે બહુ તબિયત બગડી ગઈ, ઘણા વર્ષો પહેલાની વાત છે, સખત માથું ચડેલું, એટલે મને સુરેન્દ્રનગરની એક હોસ્પિટલમાં એડમિટ કરેલો અને મને એમને એવું કીધેલું કે તમને માઇગ્રેનનો એટેક આવ્યો છે. એટલે ત્યારે આપણને પહેલી, મને મારી પોતાની જ વાત છે, બીજા કોઈની વાત નથી. બહુ ટાઈમ થઈ ગયો, આ મારા ખ્યાલથી 10 વર્ષ થઈ ગયા હોય તો નહીં, વાંધો નહીં, 8-10 વર્ષ તો પાકા થયા હશે. 8-10 વર્ષ પહેલા મને જ્યારે એડમિટ કર્યો ત્યારે મને ડોક્ટર સાહેબ એવું કીધું કે તમને માઇગ્રેનનો એટેક આવ્યો છે અને તમને બોટલ ચડાવવી પડશે અને એન્ટીબાયોટિકના ઇન્જેક્શન દેવા પડશે. એટલે મેં કીધું કંઈ વાંધો નહીં. અને દિવાળીનો ટાઈમ હતો, સિઝનનો ટાઈમ, દિવાળીને માત્ર 2 દિવસના બાકી હતા. અને મને રાત્રે એડમિટ કર્યો, 2 કલાક માટે જ કર્યો હતો એડમિટ. બોટલ ચડાવી પછી મને રજા આપી દીધી હતી. ત્યારે એ ડોક્ટરે મને એટલું બધી માઇગ્રેન વિશે માહિતી આપી. પહેલા તો ખબર ત્યારે પડી કે ભાઈ માઇગ્રેનના એટેક હોઈ શકે છે. બીજી વાત એ કે માઇગ્રેનને તમારે જો આગળ ન લઈ જવું હોય, કારણ કે આની અંદર પણ અલગ અલગ સાયકલ આવે છે. જેમ તમારી એજ વધઘટ થાય એમ સાયકલમાં ફેરફાર થતા રહે. અને માઇગ્રેન એટલું ભયંકર માથું તમારું ચડાવે કે તમને કોઈ ચેન જ ન પડે. માઇગ્રેનની વાત કરીએ તો માઇગ્રેન કેટલા કલાક સુધી રહે? તો માઇગ્રેન તમને 5 મિનિટથી લઈને 72 કલાક સુધી ઘણા લોકોને માઇગ્રેનનો પ્રોબ્લેમ છે. 3 દિવસ સુધી ગમે તેટલી દવા લો, તમે ગમે એવી મોટી પેન કિલર લઈ લો ને, નેપડોમ 500 થી લઈને માઇગ્રેસ્ટ લઈ લો જે 500 પાવરની આવે છે. અને મેં તો ભૂલે કરેલી છે, મેં એકવાર આ 500 પાવરની ગોળીઓ ઉપરા ઉપરી 3 દિવસ લીધી હતી. એ 3 દિવસ લીધી ને એટલે ચોથા દિવસથી મારા હાથ ધ્રુજવા માંડ્યા. આ બધી જૂની વાત કરું છું. વાત કરી દઉં મારા માઇગ્રેનની, ત્યારે જે 10-12 વર્ષ પહેલા મેં વાત કરી, જ્યારે મને એડમિટ કર્યો તો ત્યારે ડોક્ટર સાહેબે મને એવું કીધું હતું કે તમારે શું ચરી પાડવાની, પ્રિકોશન શું લેવા કે જેથી તમને આગળ જતા માઇગ્રેનનો પ્રોબ્લેમ ન રહે. તો સૌ પહેલા તો તમારે વધારે નહીં સૂવાનું અને ઓછું નહીં સૂવાનું. વધારે નહીં સૂવાનું, ઓછું નહીં સૂવાનું, આથાવાળું નહીં ખાવાનું, વાસી નહીં ખાવાનું. પછી તમારે બહુ ટ્રાવેલિંગ નહીં કરવાનું, તડકામાં નહીં જવાનું, બટેકા નહીં ખાવાના, વટાણા નહીં ખાવાના, ચોકલેટ નહીં ખાવાની. આ સિવાય પણ ઘણા બધા પ્રિકોશન્સ તમારે માઇગ્રેન માટે રાખવા પડે. આ ખાલી ખાવા પીવાની બાબતની વાત થઈ. સૂવાના ટાઈમિંગની વાત કરીએ. હવે આપણે દાખલા તરીકે અઠવાડિયામાં 6 દિવસ, હાલો આપણે 10 વાગે સૂઈ ગયા, સવારે 7 વાગે ઉઠી ગયા, પરંતુ ક્યાંક બહાર ગામ ગયા હોય અથવા તો આપણા ઘરે કોઈક મહેમાન આવ્યો હોય તો આપણા માટે શક્ય નથી કે આપણે ટાઈમસર સૂઈ શકીએ કે ટાઈમસર જમી શકીએ. એટલે એ તમારી સાયકલ ફરે એટલે તમને માઇગ્રેનનો પ્રોબ્લેમ ચાલુ થઈ જાય. માઇગ્રેન એટલે તમારે માથાની અંદર નસ હોય ને એમાં લપકારા મારવા માંડે. અને બધાને અલગ અલગ જગ્યાએ હોય છે. આધા સીસી એટલે કે અડધા માથામાં દુખાવો થાય, એને આધા સીસી કહેવાય. હું વાત કરી દઉં મારા માઇગ્રેનની, તો મને અહીંયા પાછળ દુખાવો થાય છે.
હવે એ ડોક્ટરે મને એવું કીધું કે તમારે 6 મહિનાનો કોર્સ કરવો પડશે. 6 મહિના સળંગ ગોળી લો ને પછી તમારે 90% ચાન્સ ખરો કે મટી જાય, પરંતુ 100% તો ગેરંટી નહીં હતી કે તમને માઇગ્રેન મટે. એટલે મેં 1 મહિનો દવા લીધી પછી બંધ કરી દીધી. પછી શું થયું, જેમ જેમ અત્યારની જે લાઈફ છે, હવેની લાઈફ કે ભાઈ આપણે ફાસ્ટ ફૂડ ખાઈ છીએ, જંક ફૂડ ખાઈ છીએ, ટ્રાવેલિંગ વધારે આવતું હોય, પછી દેખાદેખીનો યુગ છે એટલે કંઈક નવું કરવા માટે માણસો સ્ટ્રેસ વધારે લેતા હોય છે, પૂરતી ઊંઘ ન થતી હોય, અથવા તો આપણે ચોખ્ખું ખાવું છે, આપણે ચોખ્ખી વસ્તુ પીવી છે, પરંતુ બધું ભેળસેળ વાળી વસ્તુ આવે છે. હવે એમાં તો આપણને ખબર નથી. અત્યારે તમે જોવો છો દૂધ ખોટું, પનીર ખોટું, બધી વસ્તુમાં ભેળસેળ આવી ગઈ છે. એટલે આ બધી વસ્તુથી માઇગ્રેનની તીવ્રતા રહીને એ દિવસે ને દિવસે વધતી જાય. પછી મારે તે માઇગ્રેન જે 4-6 મહિને થતો હતો એ મહિને થવા માંડ્યો. પછી એક સમય એવો આવ્યો કે મહિનામાં મારે 4 થી 5 વાર સિવિયર હેડેક થાય. અને એ હેડેક જેને માઇગ્રેન થયા હોય ને એને કોક દી પૂછજો કે માઇગ્રેન થાય ને ત્યારે તમને કોઈ બોલાવે ને એ તમને ન ગમે, એટલો સિવિયર હેડેક હોય. અને એકવાર એ સિવિયર થઈ જાય, ખાસ કરીને તમારે રાત્રે કઈ જ ન હોય ઘણી વાર, પરંતુ સવારે 4-5 વાગે જો તમારી ઊંઘ ઉડી જાય ને ત્યારે જે તમને હેડેક ચાલુ થાય ને એ તમે સહન ન કરી શકો. અને ઘણીવાર પેન કિલર દવાથી નથી મટેલું ને તો ઇન્જેક્શન પણ મેં ઘણા બધા લીધેલા છે. એ ઇન્જેક્શન મારે ને એટલે બીજી જ સેકન્ડે તમને મટી જાય. પરંતુ હું પર્સનલી વાત કરું તો ખરેખર તમારે ઇન્જેક્શન ન લેવા જોઈએ. બને તો સહન કરો, કારણ કે ઇન્જેક્શન સારી બાબત નથી. અને આ બધી દવાથી માત્ર ને માત્ર તમારું મગજ શાંત કરવાની દવા આવે છે, મટાડવા માટે હોતી જ નથી કોઈ દવાઓ. વચ્ચે મેં એક બીજા ડોક્ટર આગળ કોર્સ કર્યો હતો. એમને મને 3 મહિના સળંગ દવા લેવડાવી. રોજ માઇગ્રેસ્ટ ગોળી આવે, પછી રેબીગેમ એસિડિટીની ગોળી આવે, અને ત્રીજી એક ગોળી. હવે ત્રીજી ગોળી તો એક એવી હતી ને રાતની, એ લઈને એટલે રાત્રે 8-8:30 હજી લીધી હોય ને તો 15 મિનિટમાં તમારે આખું ઘેરાવા માંડે. સાહેબ મારો વજન 20 કિલો 3 મહિનામાં વધી ગયો દવાના હિસાબે. ખાલી આ બધી જે દવા આવે છે એનાથી 20 કિલો વજન વધી ગયો. પછી હજી એક પર્સનલ અનુભવની વાત કરું માઇગ્રેનની. અમદાવાદ દર વર્ષે હું ઉત્તરાયણ કરવા મારા મામાના ઘરે જતો મણિનગર, અને ઉજાગરા થાય, બધા ભેગા થયા હોય એટલે ડેફિનેટલી ઉજાગરા થાય. ટ્રાવેલિંગ કર્યું એટલે માથું તો ચડવાનું જ છે. જેને માઇગ્રેન એકવાર અંદર કરી જાય ને મગજમાં કે બોડીની અંદર, એટલે એને એકવાર ટ્રાવેલિંગ વધારે પડતું આવે કે ઉજાગરા આવે અથવા તો એની સાયકલ ફરે ને એટલે તરત જ એને માથું ચડવા જ માંડે. હવે રાત્રે મને વોમિટ એટલી બધી કરી તેમ છતાંય માથું ન ઉતર્યું. એટલે મારા મામા કે આપણે ફ્લેટની બહાર જ એક સિનિયર ડોક્ટર છે, આપણે એનો અભિપ્રાય લઈ લઈને દવા કરાવી લઈએ. હવે એ ડોક્ટર 70+ યરના હતા, 70 to 80 યર્સના કેટલા અનુભવી ડોક્ટર હશે. એટલે એ ડોક્ટરને મેં વાત કરી. મેં કીધું સાહેબ, મેં કીધું મને માઇગ્રેનનો પ્રોબ્લેમ છે, આનો કોઈ જડમૂળમાંથી ઈલાજ થાય એવી કંઈક દવા આપો. અને ત્યારે એ ડોક્ટર સાહેબે જે મને જવાબ આપ્યો હતો ને, મને કે 70% ડોક્ટરને માઇગ્રેનનો પ્રોબ્લેમ છે. અને હમણાંની વાત કરું, 3 દિવસ પહેલા હું દવા લેવા ગયો તો એ દવાના દુકાનવાળા બંને પાર્ટનરને પણ માઇગ્રેનનો પ્રોબ્લેમ હતો. દવા વેચે છે એને માઇગ્રેનનો પ્રોબ્લેમ છે, ડોક્ટરોને પણ માઇગ્રેનનો પ્રોબ્લેમ છે, અને સામાન્ય નાગરિકને પણ માઇગ્રેનનો પ્રોબ્લેમ છે. હવે આ માઇગ્રેન અત્યારે ઘરે ઘરે આવી રહ્યું છે. હવે આનો ઉપાય શું? તો સૌ પહેલો ઉપાય તો એ છે કે તમે તમારા ઘરમાં છે ને એક આઈસ પેક રાખો, જેલ વાળી આઈસ પેક. એનાથી શું થશે, મને છે ને પાછળ કાયમ અહીંયા લપકારા મારવાનું ચાલુ થઈ જાય આઈસ માઇગ્રેન હોય ને ત્યારે. એટલે તાત્કાલિક તમે જ્યારે આઈસ પેક રાખશો ને જ્યાં માથું દુખતું હોય અહીંયા, તો તમને 50% રાહત આપી દેશે, ગેરંટી આપું છું. 50% તમને ઈ આઈસ પેક થી રાહત મળી જશે. એટલે ઘરમાં એક આઈસ પેક રાખો. અને બાકી વાત કરી દઈએ બીજા 50%ની, તો એ આપણી લાઈફસ્ટાઈલ ઉપર જ જાય છે. તમે માત્ર દવા કરાવશો ને, મને ડોક્ટરે કીધું તું 3 મહિના મારે જો 20 કિલો વજન વધ્યો ને, મન કે તમારે જે ખાવું હોય ખાવ, આથા વાળું ખાવ, જે તમને કઈ પ્રોબ્લેમ નહીં પડે.
પણ એ 3 મહિના દવા લીધી, 20 કિલો વજન વધી ગયું, જેવી દવા બંધ કરી એટલે પાછો માઇગ્રેનનો પ્રોબ્લેમ ચાલુ થઈ ગયો. અને બીજી વાત, માત્ર ખાવા પીવા મેં જોયું. મેં 1 મહિનો બધું બહારનું ખાવાનું બંધ કરી દીધું, આથાવાળું બંધ કર્યું, વાસી ખાવાનું બંધ કર્યું. મેં કીધું હાલો 1 મહિનો આપણે ટ્રાય કરી જોવી કે ખરેખર ખાવાથી જ માઇગ્રેન થાય છે કે નથી થતું. એટલે 1 મહિનો બધું સ્ટોપ કરી દીધું, સાદો ખોરાક ચાલુ કર્યો, તોય પ્રોબ્લેમ માઇગ્રેનનો ઊભો જ રહ્યો. એટલે ખાવાથી પણ પ્રોબ્લેમ થાય છે અને તમારા વિચાર વાયુ, હું તો એવું માનું છું કે 50+ તો વિચાર વાયુથી જ લોકોને માઇગ્રેન થાય છે. કારણ કે અત્યારે માણસોના જેના પણ માઇન્ડ સેન્સિટિવ હશે ને, કે જે બહુ વિચારતા હોય કાલ શું થવાનું છે, પરમદી, એ લોકોને માઇગ્રેનનો પ્રોબ્લેમ હશે ને હશે જ તે. એટલે મારા અનુભવ ઉપરથી વાત કરું છું, તમે લોકો પણ જો માઇગ્રેનથી પીડાતા હોય, અને ઈ ડોક્ટર, અમદાવાદના ડોક્ટરો એવું કીધું હતું કે ઇન્ડિયાની અંદર હજી 100% માઇગ્રેન મટશે જ તે, એની કોઈ દવા શોધાણી નથી. હજી તો અમેરિકામાં દવા શોધાઈ રહી છે આની. કારણ કે માઇગ્રેન એટલે એક ન્યુરોલોજીસ્ટ ડોક્ટરની હવે દરેક લોકોને જરૂર પડશે. મેં સારામાં સારા ન્યુરોલોજીસ્ટને પણ અમદાવાદમાં અહીંથી સુરેન્દ્રનગરથી સ્પેશિયલ બતાવવા ગયેલો છું. આયુર્વેદિક, હોમિયોપેથિક આ બધી દવા કરેલી છે. એ પછી ખબર પડી કે દવાથી નહીં મટે, માત્ર દવાથી તમને માઇગ્રેન કોઈ દિવસ મટશે નહીં. એ ટેમ્પરરી માઇગ્રેનને દબાવશે. પરંતુ જો તમારે ખરેખર માઇગ્રેનને જડમૂળમાંથી કાઢવું હોય તો આપણી લાઈફસ્ટાઈલ ડેલી એક ધારી રહે અને ખાવા પીવામાં ધ્યાન રાખી તો જ રહે છે. પરંતુ લાઈફસ્ટાઈલની વાત કરીએ તો મેં પહેલા કીધું કે અઠવાડિયામાં 2 દિવસ તો એવા આવે જ તે કે આપણી સાયકલ ફરી જ આવીનું કરવું શું. એટલે માઇગ્રેન ખરેખર ટાઈમ બહુ વધી ગયો છે. માઇગ્રેન ઉપર ચર્ચા કરવાનો ઘણા દિવસથી એક ઈચ્છા હતી કે આ ટોપિક ઉપર વાત કરવી છે. અને જે લોકો માઇગ્રેનથી પીડાય છે તમે પ્લીઝ કોમેન્ટ કરજો, તમારા મંતવ્યો રજૂ કરજો. એટલે જે લોકો માઇગ્રેનથી પીડાય તે લોકો પણ આ કોમેન્ટ વાંચી શકે. તો ચાલો મળીએ નવા વિડીયોમાં. આવા જ વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ, આભાર. તમારી બધાની સ્વાસ્થ્ય સારી રહે તેવી જ ભગવાન માતાજીને પ્રાર્થના.